સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેક્સિકન ઢોકળા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે। તો ચાલો એના માટે આપણે જોઈ લઈએ રેસીપી। તો અહીંયા મેં કોર્ન લીધા છે અને વટાણા લીધા છે, એને ચોપરમાં ચોપ કરી લીધા છે, અને એક કેપ્સિકમ લીધું છે, એને પણ બારીક સમારી લીધું છે। હવે એમાં આપણે સોસ લઈ લઈશું। તો અહીંયા મેં ટોમેટો કેચઅપ લીધો છે, ચીલી સોસ લીધો છે, એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, લાલ મરચું પાવડર કશ્મીરી લીધું છે, અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું। ને શેઝવાન સોસ લીધો છે 1 ચમચી, અને ફ્લેવરફુલ આપવા માટે 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધો છે। હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણું આ મેક્સિકન સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે આ કપ લીધા છે, કપને બટર વડે આપણે ગ્રીસ કરી લેવાના। ત્યારબાદ મેં અહીંયા ઢોકળાનું ખીરું લીધું છે। ઢોકળાનું ખીરું તમને જોઈતું હોય તો એની લિંક તમને મળી જશે। તો આપણે ઢોકળાના બેટરને બરાબર ફેટી લેવાનું। ફેટી લીધા બાદ આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, 1 ચમચી જેટલી હળદી પાવડર લીધી છે, હિંગ લીધી છે ચપટી, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, થોડું તેલ લીધું છે ઢોકળાને સોફ્ટ રાખવા માટે। બરાબર આપણે મિક્સ કરી લેવાનું બેટરને, ફેટી લેવાનું પાછું એકવાર। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે ઢોકળાને કપમાં બાફવા માટે મેં અહીંયા ઈનો લીધો છે 1 ચમચી, અને થોડું ઈનાની ઉપર થોડું પાણી એડ કરી આપણે એક્ટિવેટ ઈનાને કરી બેટરમાં એડ કરી દઈશું, ને બરાબર મિક્સ કરી લેવાનું। હવે કપમાં આવે એટલું થોડું થોડું આપણે બેટર એડ કરી દઈશું। ના હવે મેં અહીંયા પહેલેથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, ને આપણે જે બેટર એડ કર્યું છે કપમાં એ બોઇલ કરવા મૂકી દઈશું, બાફવા। અને આપણે આને 5 મિનિટ જેવું થવા દેવાનું। 5 મિનિટ બાદ આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું છે મેક્સિકન, એને એડ કરીશું। અને ત્યારબાદ મેં અહીંયા થોડું ચીઝ એડ કર્યું છે। ચીઝ પણ ખૂબ સરસ લાગે છે એટલે ચીઝ લીધું છે, એ આપણે એડ કરીશું। અને ચમચીની મદદથી થોડું થોડું પ્રેસ કરવાનું। ત્યારબાદ આપણે પાછું થોડું થોડું ઢોકળાનું બેટર એડ કરીશું, લેયર એનું ઉપર। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે। તો આપણે જોઈ શકીએ કે આપણા સરસ મજાના ઢોકળા થઈ ગયા છે, અને ઠંડા પડ્યા બાદ આસાનીથી નીકળી પણ જાય છે। ઉપરથી મેં થોડું થોડું બટર પાછું લગાવી દીધું છે। બટરનો સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે, ને ઉપર એક કોથમીરની પાંદડી મૂકી છે। આ ઢોકળા એટલા સરસ લાગશે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર આ ઢોકળા બનાવશો, મેક્સિકન ઢોકળા। હવે અહીંયા મેં થોડું થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું છે, તમે ચાહો તો મેથીનો સંભાર પણ એડ કરી શકો છો, ખૂબ જ સરસ લાગે છે। આ ઢોકળા જેટલા દેખાવમાં સુંદર છે, એના કરતાં વધારે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે। આજની મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અવનવી વાનગીઓ શીખવા માટે પણ કોમેન્ટ કરજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાહેબ બંદગી સાહેબ।